ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार सियावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंद विहारी जय गोपी जन वल्लभ जय गिरिवारधारी। यशोदनंदन व्रजजन रंजन यशोदनंदन व्रजजन रंजन यमुना तीरे बनसारी जय राधा हे माधव जय कुंद विहारी। मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी जय राधा हे माधव जय कुंज विहारी। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો આપણો પ્રસંગ ગઈકાલે ચાલતો હતો સુનંદા ગોપી બાકે બિહારીની મોરલીનો નાદ સાંભળ્યો અને બિલકુલ સામે બાકે બિહારી પ્રગટ થયા ત્યાં આપણે પ્રસંગ ચાલતો હતો અને કહેવાય કે સમાધિ લાગેગી, એક ભાવમાં આવેગી
ભાવ સમાધિ જેને કહેવામાં આવે. અને પછી આપણે કાલે વાત કરતા હતા કે આમ ગોપીને જાગૃત કરવા માટે ભગવાન કૃષ્ણએ પોતાનું શરણ જેમ અહલ્યા પાસે, જેમ અહલ્યા પથ્થરના રૂપમાં હતી, એક અર્થમાં અહલ્યા પથ્થર નહોતી. આમ ભલે કહેવાતું હોય કે શૈલામાંથી અહલ્યા, પછી જે હોય તમારે પથ્થર, એને આમ ભૂલ, અહલ્યાથી ભૂલ થઈ ગઈ, મતલબ પથ્થર નહોતી થઈ ગઈ. પણ કોઈ પણ વ્યક્તિ, એનો અર્થ એવો થાય કે આપણાથી ભૂલ થઈ જાય ને તો પછી સ્થિર થઈ જાય, એ અર્થમાં લેવું. પથ્થર સ્થિર હોય ને એટલે પોતાને આમ પસ્તાવો થયો, કહો આવું મારે નહોતું કરવું, એટલે સ્થિર થઈ ગઈ. એ ત્યાં પછી ત્યાં ભગવાને પરસદ પદ પાવન શોક નસાવન ભગવાન રામે સ્પર્શ કર્યો. કારણ કે ગૌતમ નારી રજ સાહતી હતી. ગૌતમની પત્ની અહલ્યા એમ થયું કે ભગવાન જો મને અપનાવે ને તો થાય. જ્યારે દુનિયામાં બધી જગ્યાએથી ધક્કા આવે ને ત્યારે પરમાત્મા અપનાવે. અહીંયા અહલ્યાને એના પતિએ પણ દગો દઈ દીધો. જે ગૌતમ હતો એ પણ એનો ગૌતમ ઋષિ, અહલ્યા ભૂલ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલ થઈ ગઈ પણ ઋષિએ પણ મૂકી દીધી. અરે કહેવાય કે આજુબાજુમાં પક્ષી હતા ને એ બાળા મૂકીને ભાગી ગયા. કેવલ અહલ્યા એક બસી. મોટું બાગ છે, એમાં સુનકાર છે, કોઈ પક્ષી પણ નથી. એટલા બધા નારાજ થઈને નીકળી ગયા. ત્યારે કહેવાય કે વિશ્વામિત્ર, કથા તો અદ્ભુત છે, પણ આમ થોડીક લઈ લેવા હવે ભેગા ભેગ, કારણ કે રામકથા પણ સાથે લેવાની છે આપણે. રામની લીલા અને કૃષ્ણ લીલા અદ્ભુત છે. મહાદેવની લીલા પણ આવશે વચ્ચે. કહેવાય કે વિશ્વામિત્ર રામ અને લખનને આમ રસ્તો બદલે, આમ જંગલમાં, વનમાં લઈ જાય યજ્ઞ કરવા માટે, પણ આમ બિલકુલ અહલ્યાના આશ્રમ, ગૌતમ ઋષિનો આશ્રમ હતો. અહલ્યા પથ્થરની જેમ બેઠી અને ત્યાં વિશ્વામિત્ર બાજુમાંથી રામને લઈને નીકળે. રામજીએ કીધું કે એવડો મોટો આશ્રમ અને કેમ સુનકાર? ત્યારે વિશ્વામિત્ર કીધું તમારું આગમન ત્યાં તમારે પધરામણી કરવાની છે અર્થમાં. અને કહેવાય કે ભગવાને કીધું, વિશ્વામિત્રે કીધું, વિશ્વામિત્ર એટલે આમ ત્યાં જઈને કીધું કે ભગવાન એક આ શ્રાપિત છે, પાપી નથી કરી, શ્રાપવશ કીધું. રામચરિત માનસને તમે જુઓ તો ખરી, નહીંતર એમ બોલવું છે ને, મહાપુરુષ એમ ન બોલે કે આ પાપી છે. બધાએ એમ બોલ્યું કે એનો પતિ મૂકીને વયો, પછી તો વાત પૂરી ને. જેમ 5 પાંડવો હતા ગોપી દ્રૌપદી પાસે, કોઈ હાથ સાથ દેવા નહોતું. દુનિયા જ્યારે ધક્કો મારી દે, કોઈ નથી ને ત્યારે આપણો હરી છે. અને પરમાત્મા સિવાય દુનિયામાં લાખ જગ્યાએ તમે પ્રેમ કરો, કોઈ સમજી શકશે નહીં. કોઈનો ભાવ કોઈ સમજવાવાળું છે જ નહીં. તો વિશ્વામિત્ર કીધું ભગવાન અહીંયા એક અહલ્યા શ્રાપવશ છે, પાપવશ નહીં. એના પતિએ શ્રાપ આપી દીધો કે તું પથ્થર જેવી થઈ જા. અને પ્રભુ આપણી રજ સાહતી, આપણો રજ સાહે, એની રજની ઈચ્છા છે. અને કહેવાય કે વિશ્વામિત્ર અહલ્યાના પક્ષમાં જતા રહ્યા. ત્યાં જઈને સાધુ કોને કહેવાય કે દુઃખીના પક્ષમાં જતા રહે. નહીં તો રામને તો પોતા પાસે લઈને જતા હતા. અને જેમ આમ એક બાજુ રામ લખન છે, એક બાજુ અહલ્યા અને વિશ્વામિત્ર. અહલ્યાએ વિશ્વામિત્રએ પક્ષ લીધો કે આનો ઉદ્ધાર તમારે જ કરવાનો છે પ્રભુ. દુનિયા જ્યારે ધક્કો મારી દે ને, કોઈ એવી ભૂલ થઈ જાય ત્યારે ખબર હોય તો આમ, જ્યારે એક જ મીઠો એક આમ યાદ આવી જાય તો, લાખન લોયણ જ્યારે એવી ભૂલ કરી હતી ને, ત્યારે આપણે એ કથા કહી દીધી એટલે આપણે આગળ નહીં જઈએ. ત્યારે કહેવાય કે આખા ગામના માણસે બધાએ ધક્કો મારી દીધો કે આને તો બસ એના માતા પિતાને દગો દીધો અને બીજે પ્રેમ લગ્ન કરી લીધા. ત્યારે બધાએ ધક્કો માર્યો હતો ને, ત્યારે દેવતણખી કે નવું એક મિનિટ, સેલણસિંહની, હા સેલણસિંહ, દેવતણખીની સેલણસિંહ કરીને મહાપુરુષ ગામમાં પધાર્યા અને એને અપનાવી લીધી. બધા ધક્કો મારે ત્યારે સાધુ. તો મૂળ વાત અહીંયા એની રજ, ભગવાને પરસદ પદ પાવન શોક ન સાવન. ભગવાન આમ શરણ ઉપર થયો ને એમાંથી રજ પડી. કહેવાય કે અહલ્યામાંથી આમ અહલ્યા જે મૂળ સ્થિતિમાં આવી ગઈ. અને પછી તરત જ કીધું હાથ જોડીને કે મુનિ સાપ દીના અતિ ભલકીના.
મારા પતિએ મને શ્રાપ આપ્યો હતો ને, એ શ્રાપ નહોતો. જોવો તો ખરી, મુનિ શ્રાપ દીના અતિ ભલ કીના. સારું કર્યું, કારણ કે શ્રાપ મળ્યો તો મારે આંગળે રામ આવ્યા. મહાપુરુષોનો શ્રાપ પણ પરમાત્માની પ્રાપ્તિ કરાવી દીધી. જોવો તો ખરી. એટલે કીધું મુનિ શ્રાપ દીના અતિ ભલ કીના. બહુ સારું કર્યું. કહેવાનો મતલબ કે જેમ અહલ્યાને ભગવાને પોતાનો શરણનો સ્પર્શ કર્યો, એ જ રીતે અહીંયા સુનંદા ગોપીના હૃદય ઉપર, છાતી ઉપર ભગવાન શરણ પધરાવ્યું, અને એમાંથી જે કંકુ આવી ગયું ને, આપણે જે આગળ વાત કરતા હતા ને ગઈકાલે, યાદ રાખજો. અને હરણીના ભગવાન પછી આવ્યું એટલે ભગવાનના શરણમાં જે ઓના વક્ષ સ્થળમાં હતું ને, એ ભગવાનના શરણમાં કંકુ છોટ્યું, અને એ કંકુ ભગવાન આમ ઘાસમાં ચાલ્યા, ઘાસમાં રોકાઈ ગયું. ઘાસ રંજીત થઈ ગયું, અને ઘાસમાં હરણીઓ ખાતી હતી ને, જે રામા અવતારની પીલડીઓ હતી ને, એને પછી ત્યાંથી મળી ગયું. એટલે ગોપીઓ વાત. હવે મૂળ વાત બન્યું એવું કે અહીંયા સુનંદા ગોપી મૂર્છિત થઈ ગઈ, અને ભગવાન એને જાગૃત કરવા માટે કોશિશ કરે. આમ થોડી ઘણી જાગૃત, ભગવાનનું શરણ ભગવાને પધરાવ્યું એટલે રજની સ્પર્શ થયો એટલે થોડીક જાગૃત થઈ ગઈ. તો બન્યું એવું, એ સમય દરમિયાન જે એ સુનંદાના પતિ છે ને, આમ ખેતીમાં કામ કરતા હતા, એને થયું કે આજે મારી પત્ની હજી કેમ નથી આવી, કેમ એટલું મોડું થયું. એટલે પત્નીને આમ સામે આવતા હતા. ભગવાને જોયું કે આવે એના પતિ, અને બધો ભાંડો ફૂટવાનો છે. એના કરતાં ભગવાન પાછા અદૃશ્ય થઈ ગયા, અને સુનંદા થોડી થોડી આમ ભાનમાં આવી. તો એનો પતિ આવે છે, રસ્તામાં સુનંદા આમ થોડીક જાગૃત અવસ્થામાં, થોડીક બેભાન અવસ્થામાં, ભાવ સમાધિમાં પડી, નીચે પડી હતી. એમના પતિ આવીને આમ હાથે પકડીને કીધું કે તને શું થયું? અરે તને શું થઈ ગયું ખબર નથી પડતી. ત્યારે કહેવાય કે સુનંદા માંડ બોલી, કાળા કાળા કાળા, એવું જ બોલે, એટલું જ બોલી હતી કે કાળા કાળા કાળા. એના પતિ એ રીતે સમજો કે આને કોઈ ભૂત વળી ગયું. ખરેખર ગોપી એ કહેવા માંગતી હતી કે કાળા કૃષ્ણ, પણ કૃષ્ણ ન બોલી શકી, એટલે કાળા કાળા. ભજનમાં વાલા એક સાધકોને એવી એક સ્થિતિ આવે, એક એવી અવસ્થા આવે ભજન કરતા કરતા, કોઈ પણ ભજન કરવા વાળા, કે એક સમય એવો આવે કે ભગવાનનું નામ પણ બોલી ન શકે. અને એવી સ્થિતિ કોઈ વિરલાને મળે કે ભગવાનનું નામ પણ જપવાનું બંધ થઈ જાય. પછી એને આમ એક મિનિટ એક સમય તો એવો આવે વાલા કે ભજન કરતાં કરતાં બહુ ભજન વધી જાય ને, ભજન આપણું પાકી જાય ને, ત્યારે હોઠ તો બોલતા બંધ થઈ જાય, જીભ બોલતી બંધ થઈ જાય, અરે પછી આંખો બોલે, આંખોના આંસુડા બોલે. સાધકોને એક એવી ભજન કરતાં કરતાં કબીરદાસે કીધું, ન કર સે જપું, ન દિલ સે જપું, ન મુખ સે જપું રામ, રામ હમકો જપે ને હમ પાવે વિશ્રામ. એક સમય સાધકોનું ભજન કરતાં કરતાં એવો આવે કે ભગવાન એનું ભજન કરે. અને આમ પણ એક અર્થમાં સમય આવે કે ના આવે, અત્યારે પણ આપણે પહેલાં આપણું ભજન ભગવાન કરે ને, પહેલાં આપણું નામ જપે, પછી એનું નામ આપણે જપી શકીએ વાલા. આપણે કોઈ સક્ષમ જ નથી. પરમદી વારી વાત યાદ રાખવાની કે આપણું સંબંધી કોઈ મરી જાય અને એને જો આપણે ભૂલી જતા હોય, આપણી સાથે રહેતું હોય, આપણું ભરણ પોષણ કર્યું હોય, આપણે મોટા કર્યા હોય, છતાં પણ જો એને ભૂલી જાય, વધીને કોઈ એનો જન્મદિવસ કે એનો બર્થડે કે એવું કાંઈક આવતું ત્યારે આપણે યાદ, અથવા તો કાંઈક એવો પ્રસંગ હોય ત્યારે આપણે યાદ આવે. બાકી આપણા પરિવારના સભ્યની યાદ જો ભૂલી જતા હોય તો ભગવાનની યાદ આવે, આપણે જેને ક્યારેય જોયો નથી. પણ ભગવાન આપણે યાદ કરે. આજ આપણે દાખલા તરીકે 11 છે અને આખો દિવસ આપણે કોઈ માળા કરી હોય કે ભજન કર્યું હોય કે જે કાંઈ કર્યું હોય સત્સંગ, તો માની લેવાનું કે ભગવાને આપણે યાદ કર્યા હતા. જો કાંઈ નથી હોય તો ભગવાન આપણે ભૂલી ગયો હતો, એ તેને કહી દેવું વાલા બસ તે મને આજ નહોતો યાદ કર્યો. તો આપણી મૂળ વાત ચાલતી હતી. અહીંયા એનો પતિ આવે અને એને તો એમ જ થઈ ગયું કે આને કોઈ ભૂત વળ્યું. એને એવો વળગે કે બધા ભૂત કાઢી નાખે.
અને ભૂત એટલે આમ આપણે ગામડામાં બોલે કે ભૂત અને પલિત હશે, પહેલાં સમય પ્રમાણે હોય, પણ ભૂત એટલે જે ભૂતકાળમાં જીવે ને એ બધા એ ભૂત છે. ભૂતકાળના નકશા દોર્યા કરે અને ભવિષ્યની જે ભૂતકાળના જે શોખ કરે ને એ ભૂત છે, અને ભવિષ્યના જે નકશા દોરે ને કે ભવિષ્યમાં એટલા મકાન બનાવી લે, એટલો ધંધો મોટો કરી લેવો, એટલું બેંક બેલેન્સ વધારે લેવું, એટલી વાડી ખરીદી લેવી, એટલી ગાડી આવે આ રીતે ગાડી લઈ લેવી, આ બધું કરી લે. ભવિષ્યના નકશા, ભવિષ્યના સપના સેવે ને એને ભૂત, એને પલિત કહેવાય. અને ભૂતકાળના જે ઘટના ઘટી ગઈ અને એની પીડાઓ કર્યા કરીએ, દુઃખ કર્યા કરીએ, તો એને પ્રેત, અને એને ભૂતકાળ, એને ભૂત કહેવાય, અને એને પ્રેત કહેવાય. અને વર્તમાનમાં જે જીવી જાય એને મહાદેવ કહેવાય. તો આપણે મૂળ વાત હાલતી હતી, ગોપીઓ હરણી પાસે જે વાત હાલતી હતી ને, ગોપીઓ આખી વાત કરી ભાઈ કે ગોપીઓને હરણીએ કીધું કે અમારા મુખ પર આ રીતે કંકુ આવ્યું હતું કે સુનંદા ગોપીને ભગવાને વક્ષસ્થળ ઉપર એનું શરણ પધરાવ્યું. પછી ભગવાન વૃંદાવનમાં મધુવનમાં ચાલ્યા તો ઘાસમાં કંકુ લાગી ગયો ને અમે ઘાસ સરતી હતી, અમારા મુખમાં એ કંકુ આવ્યું. આ કારણ હતું. અને આ ગોપીથી સહન ન થયું. આખી વાત સાંભળી લીધી કે આ રીતે કૃષ્ણનું કંકુ આ રીતે. એટલે ગોપાલને બોલાવ્યો કે વૃંદાવનમાં લીલા જ ચાલતી હતી, અને કીધું કે આ બધું શું છે કાના, ગોપાલ, માધવ, મુકુંદ? એને કીધું કે તારા શરણા કંકુવાળા કઈ રીતે? આખી વાત આ હરણીઓ તો કહી દીધી હતી બધી વાત. કૃષ્ણને કીધું કે આ જે તારા શરણ છે એ કંકુવાળા કઈ રીતે થઈ ગયા? બોલ, જલ્દી બોલ, અને સત્ય બોલજે, બનાવટ બિલકુલ ન કરતો, કારણ કે તું કપટી તો છે જ. જે હોય તે હાસું કહી દે. તારા પગ કંકુવાળા કેમ થયા બોલ, અને જલ્દી બતાવી દે. કૃષ્ણે કીધું કે એવું ન કહો. ગોપીએ કીધું તું જો ના કે તો તને મોટો દંડ મળવાનો છે. કૃષ્ણ કે હું કહી જ ન શકું. ગોપાલે કીધું કે દંડ સ્વીકારવા તૈયાર છે. ગોપીજને કીધું તો મોટો દંડ તને મળવાનો છે. તો કૃષ્ણએ કીધું બતાવો છે દંડ મળવાનો હોય. ગોપીઓએ કીધું કે એક તો અમારી સાથે રમવું નહીં, અમને ક્યારે સ્પર્શ કરવો નહીં, અમારી સાથે બિલકુલ બોલવું નહીં. કન્યો રડવા લાગ્યો. પ્રેમ મારી નાખે. ભક્ત વત્સલ ભગવાન છે, કારણ કે ભક્ત એનાથી દૂર થાય ને ભગવાનને ગમે જ નહીં. ધ્રુજવા લાગ્યો. કહેવાય કે સૌદ બ્રહ્માંડ હરી છતાં ધ્રુજવા લાગ્યો. ગોપીએ કીધું કે એવું ન કરો, મહેરબાની કરી, મને તમારા વિના જરાય ચાલે, બિલકુલ ગમે જ નહીં. એકવાર યશોદા મૈયાએ ગોપીઓને કીધું કે તમે એક બાજુ મારા કૃષ્ણને, મારા કાનાને, મારા લાલાને, મારા મોરપીંછવાળાને તમે આમંત્રણ આપો, ઘરે આવવાનું આમંત્રણ આપો. તમે આમંત્રણ આપો, અને દૂધ અને માખણના માટલા ખુલ્લા પણ રાખો. અને પછી કૃષ્ણ આવે અને પાછી તમે ફરિયાદ પણ કરો કે કૃષ્ણએ અમારા મટકા ફોડી નાખ્યા માખણના. ત્યારે ગોપીએ કીધું, યશોદા મૈયા, અમે કૃષ્ણની ફરિયાદ એટલા માટે કરીએ કે ગોપાલના અમે ઘણા રૂપ જોયા, ઘણા બધા રૂપ, બહુ રૂપિયો તો છે જ, પણ ગોપાલ જ્યારે ચોરી કરતા પકડાઈ જાય અને પછી ધ્રુજતો હોય ને એ રૂપ અમને વધારે ગમે.
એટલા માટે અમે ઈરાદાપૂર્વક માટલા ખુલ્લા રાખીએ, અમારે ઘરે બોલાવીએ, પછી એ માટલું ફોડે અને અમે તારી પાસે રાવ લઈને આવીએ અને તું પછી એને દોરડાથી બાંધી દે, અથવા તો માથું ધમકાવે ને, અથવા ત્યારે એ ધ્રુજતો હોય ને ત્યારે એ એનું એ રૂપ જરા કાંઈક અલગ છે. એટલે અમને ગમે. ટૂંકમાં કહેવાનો મતલબ ગોપી કીધું કે જે હોય તે બોલી દે, જે થયું વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, સત્ય કહેજે. તારા પગ કંકુથી રંજીત કેમ થયા બોલ. અમારે એક જ બીજો સાંભળવું જ નથી ને. જો તું નહીં બતાવે તો યાદ રાખજે, તો તને મોટો દંડ મળવાનો. અમારી સાથે બોલવું નહીં, અમને અડવું નહીં, અમે અમારી સાથે રમત રમવી નહીં. કૃષ્ણએ કીધું કે મારી સાથે નહીં બોલો, મારી સાથે નહીં રમો, મને સ્પર્શ કરવા નહીં દો. એના સિવાય કોઈ બીજો દંડ આપો ને મોટો હોય તો એવો દંડ ના આપો, અમને તારા વગર નહીં આવે. એ યથા મામ પ્રપદંતે, હરિના વિસારે ને હરિના વિસારે. ગોપીઓ તમારા વગર મને નહીં હાલે. આ પરમાત્માનો નિયમ છે કે જે જેને ભજે ના. જય રે જેના રે મનમાં વસે, એનાથી અડગું ના રેવાય. જય રે જેના રે મનમાં વસે, એનાથી જુદું ના થવાય. મહેતા નરસિંહ કે ગોપીઓનો ભાવ રાખીને કે જેના મનમાં એક ફર જે વસી જાય ને એનાથી જુદું રહેવામાં બહુ ભારી પડે. જેના મનમાં વસે એનાથી અડગું ન રહેવાય. આવી એક કથાઓ છે. કૃષ્ણએ કીધું કે તમને અડવું નહીં, તમારી સાથે વાતો કરવી નહીં, તમારી સાથે મને રમાડવો નહીં, તમારી સાથે બોલવું નહીં, એના સિવાય બીજો કોઈ દંડ આપી દો, હું એ નહીં કરી શકું. તમે બીજો જે દંડ આપશો એ કબૂલ કરીશ. ત્યારે ગોપી કીધું, વચ્ચેનો રસ્તો કાઢ્યો કે એમ કરીએ 68 તીર્થની યાત્રા કરી આવ તો તારું પ્રાયશ્ચિત થાય. ત્યાં મોટો ગુનો કર્યો, અમને દુખ્યું કર્યું, તેમને છેતરી. તું કેમ માનતો નથી કે તારા શરણમાં તારા પગમાં કંકુ આવ્યું ક્યાંથી? જો તું કાં તો માની જા. કૃષ્ણ કે નહીં માની હગું, નહીં કહી હગું. પણ કીધું કે તો 68 તીર્થની યાત્રા કરી આવવાની, એ સિવાય તારું પ્રાયશ્ચિત નહીં થાય તો તને માફ થઈ જાય. કહેવાય કે કનૈયો યાત્રા કરવા તૈયાર થઈ ગયો જવા માટે. અને આ વાતની રાધાજીની ખબર પડી, આખી હકીકત જાણી અને કીધું અરે રે આ શું થઈ ગયું? ગોપાલ જો યાત્રા ચાલ્યો જાય તો પછી આપણું શું થશે? રાધાજી કીધું કોઈ વિચાર તમે ન કર્યો? કૃષ્ણ આપણું જીવન છે, કૃષ્ણ આપણું પ્રાણ છે, કૃષ્ણ આપણું બધું છે. શ્યામ તન શ્યામ મન શ્યામ હે અમારો ધન, આઠો યામ ઉધો હમે શ્યામ હિ સે કામ હે, શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હિ प्राणपति, श्याम सुख शोभा भला धाम है, श्याम ही है श्याम बिनु नाही तिये, आंधे किसी लाकड़ी आधार श्याम नाम है, उधो तो भैया बोरे पाती लेके आए दौरे जो कहाँ रखी अँ रोम रोम. राजाए कीधु कि श्याम तो આપણું જ્યાં જાગે ત્યાં રામ, જપ સુતા રામ, સંભાર ઉઠત બેઠત આત્માન ચાલનતા રામ. શ્યામ તો આપણું બધું હાલવું ચાલવું ખાવું પીવું બોલવું નાવું ધોવું હરવું ફરવું બધું શ્યામ છે. શ્યામ વગર આપણે શ્વાસ ન લઈ શકીએ. રાધાજી કીધું એ નહીં બને. આ તો બહુ મોટું ખોટું થઈ ગયું, તમે બહુ મોટું ખોટું કર્યું ગોપીજનોને કીધું. અને કૃષ્ણ ચાલ્યા જાય તો પછી આપણી પાસે બચશે શું? અને યાદ રાખવું વાલીડા, આપણે પણ મનુષ્ય જન્મ મળ્યો
અને ઈશ્વરનું ભજન ન કર્યું ને તો તતઃ કિમ કાંઈ નથી કર્યું. સેવા, ભજન અને સત્સંગ જીવનમાં સાર છે. બાકી દેહ ધરે કાંઈ ફલ ભાઈ ભજીએ રામ સબ કામ વિહાય. દેહ ધરવાનું કારણ જ છે કે આ સત્સંગ, સેવા અને ભજન કરી લેવું, નહીં બધું મૂકીને વહી જવાનું છે. રાધાજી કીધું હું રસ્તો કરી દઉં. ગોપાલને બોલાવ્યા. મેં કીધું તારે ક્યાંય પણ જવું નથી. અડસઠ તીર્થમાં સ્નાન કરવાથી પાપની મુક્તિ થઈ જાય, બરાબર છે, પણ એની હમણાં તને વ્યવસ્થા કરી દઉં કે તારું પ્રાયશ્ચિત થઈ જાય. કહેવાય કે રાધાજીએ પોતાના શરણનો અંગૂઠો આમ જમીનમાં, વૃંદાવનની જમીનમાં એ રીતે આમ અંગૂઠો ટચ કર્યો અને એમાંથી કુંડ બનાવ્યો. એમાં એ અત્યારે જઈને આપણે વ્રજમાં જાય ને બધાને ખબર છે કે રાધા કુંડ, શ્યામકુંડ અને રાધા કુંડ એ બધા જોઈએ, બહુ મોટો છે બધા. એમાં બધા ડૂબકી મારી આવ્યા. તો પણ આપણે જે નિંદા નિશાન જતા તો નથી, જોકે રાધા કુંડ, શ્યામકુંડ વૃંદાવનમાં છે, પ્રેમ સરોવર બધું, એમાં બધામાં આપણે ડૂબકી મારી હોય ઘણી બધી, એમાં શરણામૃત લીધા હોય, એમ સ્નાન કર્યું હોય, છતાં એ પાછા આવ્યા પછી પાછું કાંઈ ફરક નથી પડતો. તો રાધાજીએ પોતાના શરણના અંગૂઠાથી શ્યામકુંડ વ્રજમાં ગયા છે ને ખબર હશે, અને કૃષ્ણએ પોતાની વાંસળીથી કૃષ્ણકુંડ, જેને શ્યામકુંડ કહેવામાં આવે, વાંસળી એ રીતે આમ રાખી અને એમાંથી કુંડો બની ગયો, એમાંથી શ્યામકુંડ અને અંગૂઠાથી રાધાકુંડ. અને એ જ વખતે કહેવાય કે દુનિયાભરના જેટલા તીર્થ હતા ને બધાનું જળ આવી અને શ્યામકુંડમાં, રાધાકુંડમાં આવી ગયું. આવી બધાની કથાની ખબર છે. કહેવાય કે એ પછી રાધા અને કૃષ્ણ એ બે કુંડમાં સ્નાન કરે. અને કહેવાય કે કૃષ્ણ પોતાનું પ્રાયશ્ચિત, બધું જે દંડ મળવાનો હતો એ દંડથી મુક્ત થઈ જાય, અને જે કાંઈક ભૂલ કરી એ પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. આવી એક કથા છે. આવી વૃંદાવનમાં એક ગોપાલ સાથે ગોપી સાથે લીલા ચાલે. આમ તો કૃષ્ણની લીલા મધુરી છે, એનું રૂપ તો મધુર છે ને, લીલા પણ ગજબની છે, બહુ અટપટી લીલા છે. આપણે આગળ આવી ગયું મહિના દોઢ મહિના પહેલાં કે કૃષ્ણની લીલા અદ્ભુત છે, પણ ગુરુની લીલા એના કરતાં અટપટી છે. ગુરુની લીલા સમજવી મુશ્કેલ પડે. કૃષ્ણની લીલા તો ગુરુ કૃપા કરી દે ને તો આમ છૂટકી વાગે એ રીતે સમજાઈ જાય, પણ ગુરુની કૃપા સમજવા માટે જન્મ લેવા પડે તો પણ એ તો ગુરુ કૃપા કરીને સમજાવે તો થાય. તો આ રીતે મધુવનમાં લીલા ચાલે. એક ગોપી, એક સજની, એક સાહેલી હતી, એવું પણ કીધું. એને તો એવી ફરિયાદ કરી કે શ્યામ મારી બાજુમાંથી જતા જ નથી, હું શું કરું? મારો પીછો છોડવા માગતા જ નથી, હું પીછો છોડાવવા માટે કેટલું કરું. વાલા ભગવાન ભજનની એક સ્થિતિ આવે ને ત્યારે કેવી સ્થિતિ કે મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીસે પીસે હરી ફીરે અને કહત કબીર કબીર. કબીરદાસે કીધું કે ભજન કરતાં કરતાં એવી અવસ્થા આવી જાય. આપણે બધા અવસ્થા નથી લઈ શકતા, વ્યવસ્થામાં પડ્યા. કબીરે કીધું મન એવું થઈ જાય જ્યારે ભજન કરતાં ગંગાના જળ જેવું નિર્મળ, ત્યારે ભગવાન એની પાછળ પાછળ ફરે અને ભગવાન જપ કરે. ભક્ત આગળ અને ભગવાન પાછળ. આપણે ગામડામાં સિટીમાં ઘણી વાર જોયું હોય કે કોઈ મોટા શેઠિયા લોકો છે ને અને કૂતરા પારે, એ કૂતરાને પછી આમ સવાર છે ને એને બાથરૂમ કરાવવા માટે એમ લઈ જાય, એટલે દોરી હોય અને કડી કૂતરો આગળ હોય ને શેઠ પાછળ હોય. એ તમે બધા જોયું છે આમાં બધું. અને શેઠ લગભગ પાછળ જ રહી ગયા કૂતરા ફેરવવામાં. ગાડીમાં કૂતરા મા બાપને નહોતા ફેરવાતા. તો આમ અમારે આ દોસ્ત જવાની થોડીક આદત છે ને, હમણાં જોયા નથી 11ના જોઈ દઉં થોડાક. મને આ હક ન થાય, બિલકુલ દોષ ન દેખાય ને કોઈને તો, પણ એ છે પ્રેક્ટિકલ, તમારે હાથો પાડવી પડશે.
મેં ઘણી વાર જોયું કે ગાડી ફોર વ્હીલ હોય ને લગભગ પોતાની મા કોઈ દી આગળની સીટમાં નહીં હોય, પોતાની પત્ની જ હશે. એ માને બેસાડો જરા, કારણ કે આપણી ગોદમાં બહુ બેસાડ્યા હતા. પણ આજનો હારા હારા સત્સંગી હોય કે ભજન કરવાવાળા હોય કે કીર્તન કરવાવાળા કે ધૂન કે ગમે તેવા હોય નહીં, પણ જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે એની મા છે ને, જો કે તોય લઈ જાય તો ધન્યવાદ એને ક્યાંક ફરવા. મા લગભગ પાછળની સીટમાં હોય, પત્ની આગળની સીટમાં. રહેવા દે, એટલી બધી આગળ કરીમાં દુઃખી થવાના ધંધા છે. માને ભૂલી ન જા. બેયમાં બેલેન્સ રાખવું જોઈએ. વિવેકી સાધક એને કહેવાય. પણ આવું બને, કૂતરા ફેરવવા એના કરતાં મા બાપને ફેરવવા, કોઈને નિરાધાર હોય એને લઈ જવા. તો હરણિયું હતી ને, ભીલની સ્ત્રીઓ હતી. તો ભીલની સ્ત્રીઓ ટૂંકમાં કહેવાનું મારી મૂળ પ્રસંગ રહી જાય મારી પાસે. સીતાજીના સાનિધ્ય માણવા માટે પોતાના કામ પડતા મૂકે, અથવા તો વહેલા કામ પતાવી લે. ઘણા વિવેકી સાધક હોય ને તો ઘરમાં ઝઘડો ન થવા દેવો જોઈએ. પ્રેક્ટિકલ રહેવું ભજન કરવાવાળાએ. હમણે વૈરાગ આવી ગયો, હમણે ભજન લાગી, કાંઈ લાગ્યું બાગ્યું નથી. તો ભીલની સ્ત્રીઓ આવીને બેસી જાય બાજુમાં. પછી આમ તો પ્રથમવાર જ્યારે પહેલાં જ મુલાકાત થઈ ને ત્યારે સીતાજી કીધું મારે પાણી ભરવા જવું. તો કહેવાય કે આમ ત્યાં નદી જેવું હોય, આમાં મારે કેમ તમને ઢાળવું કે ત્યાં નદીમાં પાણી ન હોય પણ રેતી હતી. રેતીમાં આમાં મારે કેમ ઢાળવું, બાજુમાં હોય તો ઢાળી શકું, અત્યારે આમ છતાં પણ આમ કેવું તો પડશે કે રેતીમાં આમ ખાડો કરવાનો. જેમ આપણે લોટના ડબ્બામાંથી આપણે હાથથી કેમ આમ લોટ કાઢીએ એમ રેતી બહાર કાઢવાની. ટૂંકમાં એમ કરતાં ટૂંકમાં 1 ફૂટ જેટલી, એટલે આપણો આમ ટૂંકમાં 1 જ મિનિટો આપણે આંગળીથી આપણે કોણી લગન જાય ને ત્યાં પાણી આવી જાય રેતીમાં. અને આ ભીલની સ્ત્રીઓ જુએ કે પ્રથમવાર સીતા જ્યારે એનથી કે આ પાણી ભરવા જાય તો કઈ રીતે, આ તો રાજકુમારી લાગે, આ તો ક્યારે, અને તો કંઈ કામ જ નથી કર્યું લાગતું. એવા તેના હાથ કોમળતા, અને મા ભગવતીને હાથ તો કોમળ જ હોય ને. કારણ કે અમારે કેમ કેવું, અયોધ્યામાં સીતાજી આવ્યા ને પછી એને કોઈ કામ હોપવામાં નહોતું આવ્યું. સહેલું કામ, દાખલા તરીકે પહેલાં તો આ લાઇટો તો નથી, દીપક હોય ને દીપક, એને આમ એની વાટ છે ને આમ ઊંચી કરવા માટેનું જે કામ હોય ને એટલું કામ પણ સીતાને કોઈ નહોતું સીધું. અને એ સીતાજી વનમાં આજે આપણે કે અમે દુઃખી, ખાક દુઃખી નાટક કરીએ. નાટક ભગવતી સીતાજી સાંભળવું જોઈએ, દ્રૌપદી સાંભળવું જોઈએ, નળરાજા દમયંતી સાંભળવું જોઈએ, હરિશ્ચંદ્રન તારામતી સાંભળવું જોઈએ. ઇતિહાસ તો જોવો, દુઃખ તો એની માટે આવ્યા, વિપત્તિ એની માટે આવ્યા. આપણે તો નાટક શીખી ગયા, નાટક બનાવટ શીખી ગયા. અમે ઢોંગી છે, ઢોંગી અમે દુઃખી છે. દુઃખી એટલા માટે છે તું મનમુખી છે એટલે. તો મૂળવા ભીલની સ્ત્રીઓ જુએ કે આ કઈ રીતે પાણી આને આવડતું હશે, અને સીતાજીને ખરેખર નહોતું આવડતું. આમ એક અર્થમાં શબ્દ પર ધ્યાન દેજો, શબ્દ પર બોલતા બરાબર ધ્યાનથી સાંભળવું, નહીં તો નીકળી જાય ઘણી વાર પ્રવાહ. તો આમ અંદરથી રેતી કાઢે, પાણી તો આવી ગયું પણ પાણી ડોળું થઈ જાય. સીતાજીનો હાથ અડે ને ડોળ આમ આશરી આમ 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 ચોખ્ખું નથી થતું. ત્યારે ભીલની સ્ત્રીઓ આવે. સીતાજી કીધું કે આ મારાથી આ પાણી ડોળું મારા રાઘવને મારે કેમ પીવડાવું, મારા રાઘવને અને મારા દેવરને તરસ પ્યાસ લાગી એટલે પાણી ભરવાય. પ્રથમવારની મુલાકાત છે. એ વખતે ભીલની સ્ત્રીઓએ કીધું કે માં અમે તો ભીલ છે, એટલે તમે એ પાણીને અમે અડીએ ને કદાચ રામને ન ગમે તો અશુદ્ધ કહેવાય ને. ત્યારે ભગવતી બોલી, હા ના મારો રામ તક શિકાર ભાવ, એને માટે કોઈ બીજું છે જ નહીં, એની નજરમાં જ બીજું કોઈ નથી. સારું કે હાથું કે ખરાબ કે શુદ્ધ કે અશુદ્ધ. અને કહેવાય કે એ લોકો એને આદત આમ રેતી કાઢીને પછી થોડી વાર ધીરજ રાખી એને પાણી આમ ચોખ્ખું થઈ ગયું. તો સીતાજી કીધું કે મારા હાથથી કેમ ન થયું. ત્યારે કદાચ હો, પછી અમુક તમારે પૂછાય નહીં કે આ બધું ક્યાં હોય. ત્યારે ભીલની સ્ત્રીએ કીધું કે માય તમારી કેવે ચોખ્ખું નહીં થાય. અરે હું ભગવતી છે, જાનકી છે, શક્તિ છે, આધ્યા શક્તિ. એ તો માં તો બધું ચોખ્ખું કરી નાખે ને, છતાં માં નહીં થાય. કારણ કે
તમારા હાથ છે ને વીડાની અડે ને, પાણીને અડે ને, તો વીડો નાનો એવો ખાડો વીડો, એને વીડો કહેવામાં આવે. નાનો એ વીડાને એવું ગમે કે જો પાણી ચોખ્ખું થઈ જાય તો માં ભરીને વહી જાય, એટલે માનો સ્પર્શ મારા હાથથી વહી જાય, એટલે ઈરાદાપૂર્વક એ ડોળું રહે. આ રીતે લીલા છે. પછી કહેવાનો મતલબ મૂળ પ્રસંગ પર ભૂલતા નહીં. મૂળ પ્રસંગ બહુ અગત્યનો પ્રસંગ છે. પેલની સ્ત્રીઓએ પૂછ્યું, સીતાજીને પૂછ્યું કે આ સાવરા અને ગોરા એ તમને શું થાય? એક સાવરો પુરુષ છે, એક ગોરો છે. કેવા વિવેકથી પૂછ્યું. એ વખતે કથા એવી છે કે રામનું રૂપ જોઈ અને ભીલની સ્ત્રીઓની મનમાં ભાવના થઈ કે આવો મહાપુરુષ, આવો સુંદર પુરુષ, આવો સુંદર શ્યામ, એનો સંગ અમને ક્યારે મળશે? આવી ભાવના થઈ. વાલા, આ કાંઈ ન કરી શકીએ ને, આ મનુષ્ય અવતાર મળ્યો તો હારી હારી ભાવના કરી લેજો, પૂરી કરીએ. વાલા, રામાયણમાં લખેલ છે, જો કસુ ઈસા મન માહી રામ કૃપા કહું એક. રામની કૃપાથી હજી કોઈની ઈચ્છા પૂરી નથી, એવું બન્યું નથી, દુર્લભ નથી. ઈચ્છા કરી લ્યો, ભાવના કરી લ્યો, પાછી આપણી ભાવના નહીં મળે. તો સ્ત્રીઓને, ભીલની સ્ત્રીઓને એવી ભાવના થઈ. કીધું કે આ સાવરો અને ગોરો કોણ છે? આવા સુંદર શ્યામ, એનો સંગ ક્યારે મળે? એનું સાનિધ્ય મળી જાય તો. અને ભીલની સ્ત્રીઓની સીતા જે ભાવના થઈને સીતાજી જાણી ગયા. જોજો શબ્દ પર ધ્યાન દેજો, સાંભળજો બરાબરના. અને બાજુમાં સીતાજી બેઠા બેઠા કીધું કે માતાજીઓ, તમારી ઈચ્છા જરૂર પૂરી થાય કૃષ્ણ અવતારમાં. અત્યારે તો મારા રામને વલ્કલ વસ્ત્રમાં બધી લીલા કરવાની છે, પણ તમે ભાવના કરીને તો બુકિંગ કરી લીધું. જેમ આપણે ટ્રેનમાં કે જવું ને આપણે રિઝર્વેશન કરી લઈએ ને, પછી આપણી જગ્યા કોઈ રોકે નહીં, એમ રિઝર્વેશન માઈ કરાવી દીધું. ભક્તિ રિઝર્વેશન કરાવી દે પરમાત્માને મેળવવાની, પછી તો વાત પૂરી ને. રિઝર્વેશન થઈ ગયું કાયમી માટે કે જાઓ કૃષ્ણ અવતારમાં તમે હરણી થશો અને તમને સાનિધ્ય મળશે. જુઓ તા ખરી લીલા. અને રામજીનું શરણ તમને પાછું વનમાં જ મળશે, કારણ કે હરણીઓ ગામમાં તો ને વધારે વનમાં જ હોય ને. એટલા માટે નહીંતર કૃષ્ણ કઈ ગાયો સરાવા જાય એવું તમને માનવામાં આવે? ના પાડી દે તો હું કરી લે? કૃષ્ણ તો નટખટ, પણ એ કેવલ ગાયો સરાવા નહોતા જતા, હરણીઓને સાનિધ્ય આપવા જતા હતા. તમે જોવો તો ખરી, આનાથી કોઈ કરુણા નિદાન વધારે હોય? કેવો કૃપાવાળો છે! કેવલ ગાયો માટે નહોતા જતા, કારણ કે એની દ્રષ્ટિમાં તો બધા પશુ સરખા છે. પશુ પક્ષી જળ બધા સબમમ પ્રિય સબમમ ઉપજાય. રામચરિત માનસ ભગવાને કીધું બધા મારા પ્રિય છે અને બધા મેં જ ઉત્પન્ન કરેલા છે. તો પશુ પક્ષી લતા આ બધાને સાનિધ્ય આપવા જતા હતા મારો રામ. તો આપણી મૂળ વાત હાલતી હતી. ગોપીઓ હરણીને પૂછે કે આ કંકુ તમારા મુખ પર આવ્યું ક્યાંથી? તમે તો વનમાં રહેવા વાળી. પાછી મૂળ વાત પકડી લેવાનો. આ તો આમ આગળની વાત કરી હતી કે ભીલની સ્ત્રીઓ હતી, આ હરણીઓ હતી. એને કીધું તમે તો વનમાં રહેવા વાળી અને કૃષ્ણનું શરણ
નું કુમકુમ તમારા મુખ પર કઈ રીતે આવે? આ બને જ કેમ? ખરેખર ગોપીઓ અરણ્યોને શંકાથી પૂછે કે તમારા કૃષ્ણનું કંકુ અહીંયા આવે કઈ રીતે? એને ખબર પડે કે આ કંકુ કૃષ્ણના શરણનું છે. વળી પાસે પ્રશ્ન થાય કે આ બધું તો ઠીક કે ગોપીઓ હરણીઓ પાસે તેના મુખ પર કૃષ્ણના શરણમાં આવ્યું, પણ કૃષ્ણના શરણમાં કંકુ ક્યાંથી આવ્યું? વળી પ્રશ્ન ઉભો થયો. અને ગોપીઓને ખબર છે એ વખત એ સમયમાં એવું હશે, માફ કરજો, તમે ગેરસમજ ના કરતા કાંઈ પણ, મહેરબાની કરી. બહુ આમાં મારે કેમ કહેવું, કહેવાય કે એ સમય એવો હશે કે સ્ત્રીઓ એના હૃદય સાતી હોય ને, સાતી જેમ અત્યારે કેમ એ સાતી ઉપર કુમકુમ લગાડવામાં આવતું. ટૂંકમાં જેમ આપણે ગળું હોય ને ત્યાં એ ગળાને જે આમ કંઠી કેમ રાખીએ ઉપર મૂળમાં, ત્યાં છે ને કંકુ લગાડવામાં આવતું. એટલે ગોપીજનોએ કીધું કે કુમકુમ તો કુમકુમ હતી, તમે સમજી લીધો. કંકુ તો અમારી વક્ષસ્થળ અમારી સાતી ઉપર હોય, અને કૃષ્ણના શરણમાં ક્યાંથી આવ્યું? શંકા ઉપર શંકા, અને પ્રેમમાં એક શંકા કરવાની છૂટ આપી. પ્રેમમાં શંકા હોય પણ નહીં, અને પ્રેમમાં શંકા હોય પણ તમે પાછી આ વાત ઉપર શંકા ન કરતા, નહીં તો મને પાછા તમારે પ્રશ્નનો જવાબ મને પાછા આવડે નહીં. મારી પાસે આવે એને કોઈની ઈચ્છા પૂરી જ નથી થતી. અહીંયા કેટલા આજે એક ભાઈ આવ્યો તો મોટો રાજકારણી, એને કીધું કે તમે જરાક તમારા ભક્ત મંડળમાં મારો પસાર કરો ને, હું જરાક આમ મોટી સત્તા પર મારે ઉભાન છે ને મારે હમણાં ચૂંટણી છે અમુક ગામોમાં, કે તમે જરાક સત્સંગમાં કહી જઈને લે. મેં કીધું ખોટી જગ્યાએ આવ્યું. કીધું ભાઈ તું ખોટી જગ્યાએ આવ્યો. હા ખોટી, મારા મતની અપેક્ષા ન રાખતો, બીજાને તો ક્યાં. મને સત્તા માટે દોડે, સત માટે દોડે તો ગેલી થવું પડે કોઈ નહીં. ગોપીઓ વારંવાર કે કૃષ્ણના શરણમાં ક્યાંથી? આપણા દરેક ગોપીના વક્ષસ્થળ એટલે સાતી પર કંકુ હોય, અને કૃષ્ણ પાસે કેમ જાય? કાંઈક પર શોધ કરવી. આપણે તો સાતી પર લગાવીએ, અને કૃષ્ણના શરણ પર જાય કઈ રીતે? ત્યાં પોસે કઈ રીતે? એક કથા જ્યાંથી સાંભળજો. એક સુનંદા નામની ગોપી, પછી કાલે હવે તમે એવું ન કહેતા કે સુનંદા, એ પછી નામ આપવા પડે એમ, એટલે તમને આમ ગમે વધારે નામ આપી દઉં. આ સુનંદા હોય કે નહીં, ગોપી એટલે ગોપીનું નામ હોય જ નહીં. ખરેખર ગોપી કોઈ પુરુષ થોડા હતા વાલા, કે ગોપી કોઈ સ્ત્રીઓ નથી. એવું નથી કે ગોપી હતી સ્ત્રીઓ, કે ગોપી હતી ગોપી ડ્રેસ પહેરી લે, ગોપીના કપડાં પહેરી લે. ગોપી કોઈ પણ વ્યક્તિ બની શકે. ગોપી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન, આ 11 ઇન્દ્રિયથી જે પરમાત્માને પીતા હોય ને, એને ભજતા હોય ને, એ બધા ગોપી છે. પછી સ્ત્રી હોય કે પુરુષ, નાના હોય કે મોટા, પશુ હોય કે પક્ષી, ગમે તે હોય. તો સુનંદા નામની, પછી તમારે બીજું રાખવું હોય તો હું મંજરી કહી દઉં, બાકી આ તો તમને ગમે એટલા માટે. એ જ ગોપી હતી, કારણ કે ગોપીઓના નામ અમુક છે. હા, તો સુનંદા નામની જે સખી ગોપી હતી ને, એના પોતાના પતિને ભાત દેવા માટે, ભાત એટલે જે આપણે જે ખેતરે કોઈ ચાક રોટલા આપણે જે દેવા જઈએ ને, ભાતું કહેવાય. ભાતા લેજો સંગાથ મુંજા બેલીડા, એને ભાતું દેવા મતલબ એનું જમવાનું દેવા જતી હતી. હાથમાં મહેંદી લગાવી હતી, છાતી પર કુમકુમ એટલે કંકુ લગાવેલું હતું, અને લાલ રંગનું કંકુનો વધારે લાલ જેવું હોય. પછી અને પ્રેમનો રંગ પણ લાલ છે. કંકુનો રંગ પણ લાલ છે, અને પ્રેમનો રંગ પણ લાલ છે. સુનંદા કહેવાય કે સુનંદા ગોપી મધુવનના માર્ગે નીકળી, અને બિલકુલ એકાંતનો માહોલ છે. મનમાં એવી ભાવના કરી, એવી અભિલાષા કરી, એવી અપેક્ષા કરી કે કદાચ અહીંયા એકાંત તો છે, કોઈ યમના ખલખલ વેતી જાય, બિલકુલ ચારે બાજુ કદમના વૃક્ષ, અને કેટલા આમ ચારે બાજુ કેટલા ફૂલઝાડ, લતા પતા, ચારે બાજુ ભમરા ગુંજન કરે, સૂર્યનારાયણનું ઉદય થવું, બરાબર સૂર્યનારાયણ આછો પ્રકાશ પડતો હતો, ચારે બાજુ વાતાવરણ હરિયાળું વાતાવરણ હતું, મંદ પવન વાતો હતો. આવું બધું સુંદર મજાનું વાતાવરણ જોઈ અને ગોપીની યાદ આવી કે ઓહો, માંડ મળી છે એકાંત.
કૃતા અને કૃષ્ણ આવે તો હા 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 અહીં પરથી ગમતી વ્યક્તિ કોઈને હોય ને ભૌતિક જગતમાં એને એકાંતમાં એને ગમે. એવી માંડ માંડ મળીશ એકાંતું એ માવા મેલે આવજો આવો તો વાલામ કરીએ વાતું તમ વિના નથી રેવાતું રે આવો તો વાલામ કરીએ વાતું તમ વિના નથી જોને રેવાતું રે. દાસી જીવણ બોલે એ ગોપી હતી, પુરુષ હતા છતાં ગોપી બની જાય. જો દાસી શબ્દ વપરાય ગયો ને એના માટે. દાસી સબુ પુરુષ હતા, સવા ભગતના શિષ્ય છતાં ટૂંકમાં બધી ઇન્દ્રિયથી પરમાત્માનું ભજન થતું હોય તો આપણે ગોપી છે. તો મૂળ પ્રસંગ એટલે અહીંયા સુનંદાએ કીધું કે એકાંત મળ્યો, માંડ એકાંત મળી, કોઈ મોકો આજે કોઈ છે નહીં. અને જો આ વખતે ગોપાલ આવી જાય, કૃષ્ણ આવી જાય તો દિલની વાતો કરી દઉં, દિલ ગળે લગાડી લઉં એવું. અને ભાવનાની માત્રા વધી જાય ને વાલા, આપણો ભાવની જ્યારે માત્રા વધી જાય ને ત્યારે ન પ્રગટવું હોય તો પ્રગટી જાય. કહેવાય કે આપણા સંતો પાસેથી હું સાંભળ્યું, આ બધું તમારે સાંભળતું જ રહેવાનું ને મારે સાંભળતું રહેવાનું કે સાધક ભજન કરે ને તો આપણાથી કોઈ કૃષ્ણ ભક્ત હોય, કોઈ રાધે કૃષ્ણ, કોઈ સીતારામ, કોઈ શિવ પાર્વતી, કોઈ હનુમાનજી, કોઈ માતાજી, જે હોય તે પોતપોતાનું બરાબર છે બધું. બહુ સંપ્રદાયમાં ભટકવું નહીં, મહેરબાની કે એટલું યાદ રાખજો. ક્યાંય સંપ્રદાયમાં ધંધો ન કરતા, આપઘાત કરી જાઓ સારો, બાકી સંપ્રદાયમાં જવું સારું નહીં. આ તમને બધું ભારી પડે એવું છે, એટલું ખતરનાક છે સંપ્રદાય. તમે અનુભવ નહીં હોય એટલે જેટલા સંપ્રદાય ગયા ને એને વીખી નાખ્યા. તો મૂળ વાત ક્યાં પૂછા ભૂલવી દીધા. તો વાત આપણે એ કરતા હતા કે આપણે કોઈ ભગવાનના ઉપાસક હોય ને જપ વધતા જાય ને, આપણું ભજન વધતું જાય ને, એમાં જેમ જેમ જપ વધતા જાય ને એમ એક મૂર્તિ બને. જેમ ટાંકડા શિલ્પકાર ટાંકડા મારે ને તો એક હજારો લાખો ટાંકડા મારી લઈને ત્યારે પથ્થરમાંથી મૂર્તિ તૈયાર થાય. એમાં આપણે કરોડો મોટે, અબજો મોટે, અનંત મોટે જપ થઈ જાય ને ત્યારે ત્યાંમાં મૂર્તિ બનતી જાય. અને જ્યારે પૂરી મૂર્તિ બની જાય ને ત્યારે આપણે આમાં પ્રગટ થઈ જાય. પછી કોઈ અંતરમાંથી પ્રગટ થાય, જે રીતે તમારે રાખવા એ રીતે. આવી અભિલાષા કરી કે કદાચ એકાંતમાં કૃષ્ણ મળે તો ગળે લગાડી લે, અથવા મીઠી વાંસળી વગાડી દે તો, સંભળાવે તો, અથવા તો આવીને મારી મટુકી ફોડી નાખે તો જવો તો ખરી ભાવના કરીએ. સાધક એવું છે. મટુકી મતલબ અહીંયા મટુકીનો અર્થ કેવલ મટુકી ન સમજો વાલા. મટુકી એટલે સંસાર. કે જે સંસારમાં હું રસ્યો પચ્યો રહું, જે સંસારમાં મારું મોઢું ખૂટી ગયું, જે સંસારમાં હું આસક્ત છે, એ પરમાત્મા એવું ઈચ્છતો નથી. એક વચ્ચે બીજું ગોપીની વાત યાદ આવી તો કરજે પાસે આવે કે ન જાય કાંઈ નક્કી નથી આપણો. એ ભરોસો જ ક્યાં છે કે ગોપી જતી હતી અને એની માથે મટુકી હતી. મટુકીમાં જે છાશ કે દૂધ કે મખણ કે જે હોય એ તમે તો ગોપી જતી હતી. અને આમ સારે ગોપીને એવી આદત, ઘણી ગોપીઓને એવી આદત હોય, આજે પણ ઘણા ઊભા હડાવની એવી આદત હોય કે ચારે બાજુ મોઢા ફેરવે, હખ જ ન થાય. આમ એ બેઠા હોય તો સ્થિર મોઢું હોય જ નહીં, આમથી આમ ફેરવે, આમથી આમ ફેરવે, આમ રાખે, આમ મોઢું આમ કરે. એમાં એ ગોપી આમ ચારે બાજુ જોતી હતી, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક આ બાજુ. અને કૃષ્ણએ કદમના વૃક્ષ પર બેઠો તો એ ગમેના કદમ, આપણા હૃદય કદમ છે. એ બેઠો પણ જ્યારે આપણી ભાવના વધી જાય ત્યારે હેઠો ઉતરી જવાય, ત્યારે બેઠો ઉતરી જાય હેઠો, આવી જાય હામો. કહેવાય કે કૃષ્ણને કાંકરી મારી અને કૃષ્ણને કાંકરી લાગી, મટુકી તૂટી ગઈ. ગોપીએ કીધું કે કેમ વાંસળીમાં કાંકરી કે મટુકીમાં કાંકરી કેમ મારી? ત્યારે કૃષ્ણએ કીધું કે ચારે બાજુ જો મને જો ને
એક બાજુ ધ્યાન રાખ, ચારે બાજુ ભટકવાની જરૂર નથી. એમ સંસારમાં એટલે એમ કીધું કે અહીંયા મટુકી એટલે મટુકી મારો સંસાર. પરમાત્મા જો હું સંસારમાં ડૂબી જતો હોય અને તારું વિસ્મરણ થઈ જાય તો મારા સંસારને ચીન ભીન કરી નાખજે. પરમાત્મા પાકો સદગુરુ કૃપા કરે. અત્યારે તો એવું ન માનવું. સો ગુરુ સત્ય કહાવે. કબીરે કીધું ગુરુ કોને કહેવાય? નયનો મેં અલખ દીવા દિખાવે. ડોલે પણ ડગે નહીં, બોલે પણ બિસરે નહીં, નહીં ન ઘર છોડાવે. અલખ આપણી આંખોમાં અલખને આંજી દે વાલા, ઘર છોડાવે નહીં અને તર છોડાવે નહીં, એવો માહોલ બનાવી દે. પાકો સદગુરુ. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ પાસે મથુર બાબુ ગયા અને કીધું, એ ટૂંકમાં વાત કરું, એકવાર આવી ગઈ એટલે ખાલી આમ ટૂંકમાં જ બોલું. અને કીધું ચિંતામાં શું છે? તો કીધું મારી ઘરેથી છે ને કેન્સરનો રિપોર્ટ આવ્યો, કાલે લઈ આવી દીધે. એને કીધું કાલે સાથે લઈ આવી લેજે, પગે લગાડી દીધે એમ કીધું. અને કહેવાય કે બીજા દિવસે આવે કેન્સર લઈ લીધું. એમ સાધુ કોને કહેવાય? આપણો સંસાર દિવ્ય બનાવી દે. છોડાવે નહીં, જોડાવે. આપણે ન સમજાય તો વાત અલગ છે. કોઈ મહાપુરુષ એવું ઈસે જ નહીં, પણ એનું કાંઈ કારણ વધશે. તમે જુઓ, જેટલા જેટલા સાધુ સંતો ઘર છોડીને જાય, બધાને તરછોડીને જાય ને, તો પાછા બધાને કેમ અપનાવે? 5 જણ ઘરના પરિવારને 5 જણાને છોડી જાય, આખા વસુદેવ કુટુંબ બનાવી લે. બધાનો સ્વીકાર જોવો છે એની પાસે. તો મૂળ વાત એકદમ એકાંત મળી અને રહેવાનું નહીં ગોપીથી. કહો સુંદર શ્યામ આવી અને મારો હાથ પકડી લેતો, અરે મને ગળે લગાડી લેતો, મને આલિંગન સુંબન કરે તો, મને અધરામત આપે તો. ગોપીને ખબર છે, અથવા મારી આવીને મટકી ફોડી નાખે તો. કારણ કે ગોપીને ખબર હતી કે જો ગોપાલ આવે ને કોઈની મટકી ફોડે ને, એના ભાગ્ય ખુલી જતા હતા વાલા. એટલે રાહ જોઈને બેઠી હતી. કેટલી ગોપીઓ હતા, એનો સંસાર ભાંગીને ભૂકો થઈ જતો હતો. મને ત્યાં લાગે કે સંસાર ભાંગીને પરમાત્મા એ સમય બરાબર હશે. પાકો મહાપુરુષ છે ને, સંસાર આપણો ભાંગે નહીં, આપણે મિથ્યાય ન કરે, આપણા સંસારને દિવ્ય બનાવી દે. એવું આંજણ આંધી દે, એવી આપણી ભૂમિકા બાંધી દે કે આપણે સંસાર નડે જ નહીં. સંસારી. અને એવું ક્યારે બને કે ગુરુ કૃપા ઉતરી જાય ને આપણે આપણા જીવનમાં જો ક્યારે આપણા પરિવારની ફરિયાદ ન હોય ને તો બરાબર છે. આપણે કોઈ એવું છે નહીં, હજી તો જોયું નથી. હજી લગી એક વાત કોઈ પાસે આવી નથી કે અમારો સંસાર બરાબર નહીં, એને રાવ ખાધી ન હોય. કોઈ કહે કે અમારો ભાઈ બરાબર નથી, કોઈ કે અમારો પતિ છે ને આમને નામ કરે, કોઈ કે પત્ની, કોઈ કે સાસુ, કોઈ કે સસરો, કાંઈક ને કાંઈક તો વાવાઝોડું ઊભું હોય. કાંઈક તો એના મનમાં તો કાંઈક હોય કે આમને નામ કરી નાખે તો થોડીક પીડા તો હોય. એવું કોઈ નીકળે કરોડોમાં. કહેવાનો મતલબ કે સુનંદા ગોપીના માથા પર મટકી છે. ભાવના તીવ્ર બનતી જાય, એકદમ વધતી જાય, આંખમાં આંસુડાની ધારા થવા માંડી. અને ગીતાના આધારે કેવું હોય કે ગીતાજીના અધ્યાય 4માં લગભગ આવો શ્લોક છે, એ યથા મામ પ્રપદંતે તાન થેમ ભજામ્ય. અર્જુન મણી જે રીતે ભજે ને એને એ રીતે ભજવું. ભગવાન એવું ગીતાજીના 4થા અધ્યાયમાં લગભગ 11મા શ્લોકમાં તમે જોઈ લીધો, ભરોસો ન આવે તો, પણ છતાં પાકું નહીં. 11મા શ્લોકમાં કીધું 4થા અધ્યાયના, એમ કીધું કે મને જે રીતે ભજન કરે ને મારું એ રીતે, એ સૂતા સૂતા ભજન કરતો હું સૂતા સૂતા કરું, બેઠા બેઠા ભજન કરતો બેઠા બેઠા, હું ચાલતા ચાલતા, જે ગમે તે રીતે ભજન કરે હું એ રીતે એનું ભજન કરું. એટલે ગોપી જે રીતે બોલાવે એ રીતે કૃષ્ણ આવે. પણ મને આ ગીતાનો અર્થ મને જરાક જુદો લાગે. આમાં છે એ રીતે મને નથી લાગતો. તમારે સ્વીકારવાની જરૂર નથી, પણ તમારા ગુરુ મને બોલાવે કે આનો અર્થ આમને ને આમ થાય. તમારા મતલબ મારા બધા ગુરુ, કોઈ ગુરુ તત્વ એક છે. મારી પાસે ક્યારેક પ્રશ્ન ન કરતા
કે એ યથામામ ગીતાજીમાં એવું કીધું કે ભગવાન કે એવું બોલે કે અર્જુન જે રીતે ભજન કરે ને એ રીતે ભજન કરું. ના, આપણે કૃષ્ણને કેવું તું ભજન કર ને એ રીતે અમે કર્યું. અમે કોણ કરવા વાળા તારું ભજન? અમે સક્ષમ. આપણે ઘણીવાર એકવાર વાત આવી ગઈ, ફરીવાર બોલાવું કે આપણા સંબંધીમાંથી કોઈના દાદા દાદી નાના કોઈ પરિવારમાંથી કોઈ સભ્ય ભગવાનના ધામમાં વયો હોય, 6 મહિના પછી આપણી યાદ આવે, એ તેનો કોઈ બર્થડે હોય અથવા તેની મરણની તિથિ હોય અથવા એવો કંઈ આપણે એવી ઘટના ઘટે તો આપણી યાદ કરીએ, બાકી આપણે ભૂલી જઈએ. 11મા દિવસે જો આપણા પરિવારમાં જે આપણે સાથે રહેતા, આપણું ભરણ પોષણ કરતા, આપણે બધું આપતા, એ જો ભૂલાઈ જતો હોય તો આપણે ભગવાનની યાદ રાખી શકીએ એવું લાગે તમને? એવા છે સક્ષમ? પૂછો આત્માને. ના પાડી દે આત્મો. જો આપણી સાથે જેનામાં આપણો સ્વાર્થ હતો, કામનાઓ હતી, એને જો એ મરી જાય ને પછી ભૂલાઈ જતો હોય તો પરમાત્માને તો આપણે જોયો નથી, સપનામાં જોયો નથી. એ આપણે કેમ યાદ આવે? એ તો એ યાદ કરે, એને કે તું યાદ કર, તું યાદ કર, તું યાદ કર, તું યાદ કર. હું તને નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો, તારે જ મને યાદ કરવો પડીએ. અને એ યાદ કરે ને એટલે જ આપણે આપણા હાથમાં માળા ફરે. આપણી કોઈ ઓછી માયા નથી. કહેવાનો મતલબ હરિ ના વિસારે એને હરિ ના વિસારે. હરિ ના વિસારે એટલે હરિ જેને ન, અમારે કેમ ટાળવું? હરિ ના વિસારે તે હરિને જે ન ભૂલે એને હરિ ના વિસારે. આમ તમને હું ઢાળી નહીં હગું, તમે સમજી શકો તો. હરિ ના વિસારે, જે હરિને ભૂલતો નથી એને હરિ ના વિસારે, એને હરિ પણ ભૂલતો નથી. જે હરિના જ વિચાર કરતો હોય ને એને હરિ ક્યારે ભૂલે નહીં. જીન હકે રહી ભાવના ભૈસી જયસી પ્રભુ મૂર્તિ દેખાઈ તૈસી. રામચરિત માનસમાં લખ્યું કે જેવી ભાવના કરો ને એવો હરિ દેખાય. મહાભારતમાંની ભાગવતમાં જાય ને તો કંસના દરબારમાં ભગવાન કૃષ્ણ જાય ને ત્યારે જે મથુરાની સ્ત્રીઓ હતી ને એને એ પ્રમાણે દેખાડો, જે ભાવથી, કોઈ કામના ભાવથી તો એને પતિ ભાવથી દેખાડો, કોઈને ભાઈના ભાવથી, કોઈને વડીલ માતા હતી દીકરા ભાવથી. કંસને છે ને દુશ્મન દેખાતો તો, વેરી દેખાતો. કારણ કે ઝાકી રહી ભાવના જઈશી પ્રભુ મૂર્તિ દેખાઈ તૈસી. જેવી આપણે પણ સંસારમાં જેવી ભાવના કરીએ ને એવું આપણે મગજમાં ઘૂસી જાય. બીજાની બુરાઈ જોયા કરીએ, બીજાના દોષ જોયા કરીએ તો આપણે એવા થઈ જાય વાલા. તો કહેવાનો મતલબ કે જેવી ભાવના કરીએ એ રીતે હરિ આવે, હરિ આવે, હરિ આવે. કહેવાય કે એ જ સમયે બાંકે બિહારી કૃષ્ણ બંસી વગાડતા વગાડતા મધુવનમાંથી આમ નીકળ્યા. ઘાટે આમ વૃક્ષ હતા ને એમાંથી વચ્ચે આમ નીકળ્યા. અને કૃષ્ણની મોરલી સાંભળતા સુનંદા ડોલવા લાગ્યો. જેમ વાસળી સાંભળીને નાગ ડોલવા માંડે ને એમ આમ કરવું ન પડે, અમુક નૃત્ય થઈ જાય વાલા, આત્માના નર્તન થવા માંડે. શરીર ધ્રુજવા લાગ્યું આખું. મટુક આમ ગોપી નમવા પડવાની તૈયારી અને શ્વાસ ઢોળાવા લાગી. બિલકુલ ગોપીની દશા નીચે પડવા જેવી થઈ ગઈ. ત્યાં તો કૃષ્ણએ ગોપીને સંભાળી લીધી કે એનો નિયમ છે કે મને જે રીતે ભજન કરે એને હું એ રીતે ભજન કરું. સંભાળી લીધી. સાસની માટકી હતી ને ઉપરથી ઉતારી દીધી, ઈંડીસે મૂકી દીધી કૃષ્ણએ. એને કીધું, એનો એક અર્થ એવો થાય, મટુકે એટલે સંસાર, મનનો સંસાર, વિષયોનો જે મનમાં આપણો સંસાર છે ને મનનો છે. આ અમારે કેમ ઢાળવું? મટુકી કૃષ્ણએ ઉતારી નીચે મૂકી દીધી. એનો અર્થ એ થાય કે સંસાર ભગવાન એક બાજુ હટાડી દે, કે મારે તને ગળે લગાડવી, તારો સંસાર વચ્ચે ન હોવો જોઈએ, હું તને ગળે લગાડી લઉં. મટુકી ઉતારી અને પછી કીધું તે મને પુકાર્યો હતો ને તો હું આવી ગઈ. તે પુકાર્યો તો આવી ગયો. ગોપાલના શબ્દ સાંભળ્યા. સુનંદા ગોપીની સમાધિ લાગી ગઈ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ 8 એક અંગમાં આવી ગયા. કૃષ્ણનો સ્પર્શ થયો ત્યાં તો જાણે મહાભાવમાં પ્રવેશી ગઈ. આને કહેવાય નિત્ય વિહાર. વૃંદાવનમાં શબ્દ વાપરે નિત્ય વિહારની, નિકુંજની. પરમાત્મામાં ડૂબી જાઉં, ખોવાઈ જાઉં. ગોપાલને થયું કે ગોપીનું હૃદય બંધ તો નથી થઈ ગયું ને, હવે શું કરું?
ગોપી સમાધિ આવી ગઈ. અને કૃષ્ણ થયું મને આટલા ભાવથી કોણ પુકારીએ જો આને કાંઈક થઈ ગયું તો. જેવી રીતે રામ અવતારમાં અહલ્યા શૈલામાંથી અહલ્યા આવું બોલે કે પથ્થરમાંથી અહલ્યાને પ્રગટ કરીને એમ પોતાની શરણરત જાગૃત કરી. અને કહેવાય કે કૃષ્ણએ જાગૃત કરવા માટે ગોપીને વક્ષસ્થળ સાતી માથે પોતાનું શરણ પધરાવ્યું અને એ શરણમાં કંકુ લાગી ગયું. એટલે સાતુએ જે લગાડેલું કુમકુમ જે કંકુ હતું ને એ ગોપાળના શરણમાં લાગી ગયું. અને એ શરણ જ્યારે કૃષ્ણ વનમાં જાય ગાયોને સરાવા, એ ઘાસ પર જાય, શરણ ઘાસ ઉપર પડે તો ઘાસમાં કંકુ સોટી ગયું. ટૂંકમાં ઘાસમાં જે આમ ઘાસમાં ચાલે ને કૃષ્ણ, એટલે કૃષ્ણના શરણ ઘાસ ઉપર ગયા તો એમાં કંકુ રંજિત થઈ ગયું. અને એમાંથી હરણીઓ ઘાસ ખાવા આવી તો હરણીના મુખ પર જે રામાવતારની જે ભીલડી હતી ને એ હરણીઓ હતી અને કંકુ એના મુખ પર લાગી ગયું. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય, થોડોક પ્રસંગ બાકી રહી જાય. આવતીકાલે કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમી યતતમ સકલમ પરસ્મે નારાયણથી સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્રિત દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્રી રામ. રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ. રાધે રાધે.